અને સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડમાં વધુ એક ખુલાસો થયો છે। નાસિરનગરમાં સરકારી જમીન પર ઘર હોવાનો ભાજપ નેતાનો દાવો। ભાજપના માઇનોરિટી સેલના પૂર્વ મહામંત્રી ઝાકીર શાહનો દાવો છે। ડિમોલિશનની કાર્યવાહીમાં તંત્રના અધિકારીઓ સામેલ હોવાનો દાવો કર્યો। તંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર હતા। ઝાકીર શાહે કહ્યું, આમાં શું છે કે આપણે જ્યારે સ્ટાર્ટની અંદર જ્યારે ડિમોલેશન થયું ને, મને જ્યારે અહીંયા આવ્યા ઘરે બોલાવવા કે આપણે તે બાજુ છે ને કોર્પોરેશનની ટીમ આવી ગઈ તોડવા માટે, તો એટલે ડાયરેક્ટ હું ફટાફટ સ્પીડમાં ભાગ્યો ત્યાં ને જોયું તો આખી કોર્પોરેશનની ટીમ હતી ડિમોલેશનમાં। તો ડાયરેક્ટ એ લોકો આપણે ડાયરેક્ટ કીધું કે એ લોકો કે ડાયરેક્ટ ઉપરથી જે પણ છે કોર્પોરેશનની ટીમ એટલે પછી આપણાથી કંઈ બોલાય નહીં। બધા અધિકારી હતા, કોર્પોરેશનના અધિકારી બધા જે પણ છે સેન્ટ્રલ ઝોનના બધા હતા ને એની અંદર બધા ટોટલ બધા અધિકારીઓને આપણે ઓળખીએ છીએ। ઘણા લોકો હતા પણ હવે કોઈના નામ મને ખ્યાલ નથી, કોઈ પણ અધિકારીનું નામ મને યાદ નથી। કહી શકતા નથી કે મકાન ફળ, પણ આપણે જે પણ છે મેયરશ્રીને ડાયરેક્ટ આપણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને અમારા પ્રમુખ છે પરેશ પટેલ સાહેબ, એમને અમે બધાના સાથે અમે રિક્વેસ્ટ કરીશું કે સાહેબ બધા અત્યાર સુધી બધાને મકાન મળ્યા છે, તો પછી આ 10% લોકો છે એ લોકો સાથે નાઇન્સાફી થવી નહીં જોઈએ।